નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વિલાણી। હળવદમાં જે ખેત વિસ્તારમાં જે વીજ કેબલની ગેંગ છે તે ખૂબ જ સક્રિય બની છે અને પોલીસને પડકાર ફેંકી રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે હાલમાં જ એક વધુ હળવદની સીમ વિસ્તારમાં 3-4 ખેડૂતોની ખેતરમાંથી કેબલ ચોરીની ઘટના સામે આવી છે। આ અગાઉ પણ અઠવાડિયા 15 દિવસે અને મહિનામાં અવારનવાર આ કેબલ ચોરીની ઘટનાઓ દિવસે દિવસે જે થઈ રહી છે, ઘણી બધી પ્રકાશમાં આવે છે, ઘણી બધી પ્રકાશમાં પણ નથી આવતી। ઘણા બધા ખેડૂતો પોલીસ મથકે અરજી દેવા પણ નથી જતા અને એમને એમ ચલાવી લે છે મિત્રો। પરંતુ આ કેબલ ચોરીની ગેંગ કેવી રીતે સક્રિય થઈ છે ને એવો કેવો પ્રકાર જે પોલીસને ફેંકી રહી છે, જે પકડાતી પણ નથી અને બેફામ રીતે કેબલ ચોરી કરી રહી છે। જે વાડીમાં જ કેબલ આખે કટિંગ કરી જાય, કોઈને ખબર પણ ના પડે। લોકો જે મજૂર હોય તે વાડીમાં સૂતા હોય છતાં પણ આ લોકો અંદર ઘૂસી જાય છે અને કેબલ કાપી જાય છે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે મિત્રો। એક પણ નહીં, 3-4 ખેડૂતની એક સાથે કેબલ ચોરી થઈ જતી હોય છે અને આ વાસ્તવિક રહી છે મિત્રો। ને આવા કિસ્સા અવારનવાર સામે આવી રહ્યા છે, તો પોલીસ કરી શું રહી છે? પોલીસ સામે પણ જે સવાલો ઊભા થઈ રહ્યા છે। ખેડૂતો અરજીને આપીને થાક્યા, પરંતુ ચોર તો હજી સુધી મળતા નથી એવા ખેડૂતો પણ આક્ષેપ કરી રહ્યા છે। અને જો આતંકવાદી હોય એને પણ પોલીસ પકડી શકતી હોય તો આ કેબલ ચોરની ગેંગને કેમ નથી પકડી શકતી? એવા ખેડૂતોના સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અને ખેડૂતોને હવે ધીરજ ખોડી ગઈ છે મિત્રો। જે ધારાસભ્ય સુધી જે અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે, પણ હજી સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ મળતું નથી। એવા પણ વિષય છે અત્યારે સામે આવી રહ્યા છે અને ખાસ જે હળવદ પોલીસ છે એને પણ ખાસ આ વિષય પર તકેદારી લેવી જોઈએ અને ખાસ આ વિષયનું ઊંડાણપૂર્વકની તપાસ કરવી જોઈએ। અને આ ગેંગ ચોર છે એ કોણ છે, ક્યાંની છે, એ દિવસે ક્યાં જાય છે, રાત્રે ક્યાં જાય છે, કેવી રીતે આ કેબલ ચોરી કરે છે, આ વિશે તપાસ કરવી જોઈએ અને આવા જે ચોર હોય એવા લોકોને શાન ઠેકાણે લાવવી જોઈએ મિત્રો। કારણ કે ખેડૂતો ક્યાં સુધી જાગશે? દિવસે કામ કરે, રાત્રે જાગે, પોલીસ સ્ટેશનમાં જાય, અરજી લખાવા જાય તો એમ કહે છે કે રાત્રે જાગો તમે। તો ખેડૂતોને શું દિવસે કામ જ કરવાનું, રાત્રે જાગવાનું? તો સુવાનું ક્યારે? મજૂર હોય એ પણ દિવસે કામ કરતા હોય, રાત્રે એને પણ સુવા જોઈએ, એ પણ માણસ છે। તો આખરે શું કરવાનું? એક તો પોલીસ સ્ટાફ પણ ઓછો છે, એ પણ એક બહુ મોટી સમસ્યા છે। પેટ્રોલિંગ કરવાનું હોય ને અત્યારે હળવદ પોલીસને ફર્સ્ટ રેન્ક મળ્યો ગુજરાત રાજ્યમાં ને ખૂબ સારી કામગીરી કરવા બદલ, એ તો બહુ સારું કહેવાય અને એ તો ખૂબ આનંદના સમાચાર કહેવાય પોલીસ બેડા માટે। પરંતુ એ ફર્સ્ટ રેન્ક મળ્યો, પણ એ બદલ હળવદમાં આટલી બધી કેબલ ચોરીની ગેંગ જે સક્રિય થઈ છે એનું શું કરવાનું? એ કેમ આટલી બેફામ બની ગઈ છે? એ કેમ આટલી બધા કેબલ ચોરી કરી રહી છે અને પકડાતી પણ નથી? કે આમાં પણ લોકોની પણ મિલીભગત, પોલીસવાળાની અને જે ચોરોની મિલીભગત ચાલી રહી છે? એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે મિત્રો। તો ખાસ આ વિશે નિરાકરણ આવવું જોઈએ। પોલીસ આની ઉપર કડકમાં કડક અને ઊંડી તપાસ કરવી જોઈએ, જેનાથી ખેડૂતો હવે આરામથી સૂઈ શકે મિત્રો। નકર આમ ખેડૂતો પિસ્સાયા જ રાખવાના છે। નમસ્કાર।